અત્યારે પહેલા વરસાદમાં જ પુલ હાવ નીકળી ગયું છે. અમે અનુસૂચિત જાતિ સમાજના 52 સાંથણીદાર ખેડૂતો અમારા જે સાંથણીમાં 2016માં સાંથણીમાં જમીન મળી તે ખેતીવાડીએ જવા માટે રસ્તામાં એક ઓકળો આવે છે. એ રસ્તાના ઓકળા ઉપર ગયા વર્ષે અતિ ભારે વરસાદને કારણે પાઇપ નાલું તૂટી ગયું. ત્યારથી અમે રજૂઆત કરતા આવીએ છીએ. પ્રભારી મંત્રીને રજૂઆત કરી, કલેક્ટર સાહેબને રજૂઆત કરી કે આ રસ્તા માટે અમને પાઇપ નાલાના બદલે પુલવાળું બનાવી આપો, પણ આજ દિન સુધીમાં કોઈએ ગ્રાન્ટ ન આપી, જેથી કરીને અમે અમારી ખેતીવાડી આજની તારીખ સુધીમાં વાવેતર કરવા જઈ શકેલ નથી. કેવી મુશ્કેલીઓ પડે છે? અમે 52 સાંથણીદારો અનુસૂચિત જાતિના ખેડૂતો અમારી ખેતીવાડી જઈ શકતા નથી. આવી મુશ્કેલી છે. એક ગામથી બીજા ગામને જોડતો રસ્તો હતો, એ ગામનો સંકટ તૂટી ગયો છે. આ વરસાદમાં તૂટ્યો કે ઘણા સમયથી? ગયા વર્ષે. ત્યારથી પછી કોઈ આવ્યું તો જોવા? કોઈ નથી આવ્યું જોવા. હવે શું અમારે એ રસ્તાનો જે ઓકળો છે એ ઓકળા ઉપર સ્લેબ વાળું મોટો પુલ બનાવવાની જરૂર છે. એની માટેની જરૂરી ગ્રાન્ટ માટે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરી. નહીં થાય તો આગામી સમયમાં આંદોલન. આગામી સમયમાં નહીં થાય તો શું કરશો? આગામી સમયમાં નહીં થાય તો અમે અમારા પરિવાર સાથે ઉપવાસ ઉપર બેસવાની તૈયારી સાથે અમે આજે કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે. આરએસી સાહેબને આમાં કઈ ગ્રાન્ટ કરીએ? પ્રાંત અધિકારીને અમે વારંવાર રજૂઆત કરી, ગ્રામસભામાં ઠરાવ કરીને અમે રજૂઆત કરી, અને એક્ટિવિટી યોજનાની અંદર જે મેન્યુઅલ છે તેમના મેન્યુઅલની અંદર એવી જોગવાઈ છે કે ગ્રામસભામાં ઠરાવ કરીને આપે તો એમને પ્રથમ અગ્રતા ક્રમે ગ્રાન્ટ ફાળવવી જોઈએ, પણ પ્રાંત અધિકારી ગ્રાન્ટ ફાળવી નહીં. એને કારણે પુલ બન્યું નહીં, પુલ ન બન્યું એટલે અમે બધા હેરાન છીએ. વાડી વિસ્તારનો પુલ છે. અમારે જવા માટે 50 થી 58 જણા ખેડૂત અમે છીએ, એમાં જવાતું નથી. અને અત્યારે પહેલા વરસાદમાં જ પુલ હાવ નીકળી ગયું છે. જો નીચેથી હાલીને જાય તો એ કડે કડે પાણી થઈ જાય છે. હવે બિયારણ લઈને ઘરે રાખી મૂકેલા છે. વાવવા પૂરતી રીતે જવાતું નથી, અને માલધારને પણ ચારો લેવા માટે પણ ત્યાં જવાતું નથી. એટલે આવી સમસ્યા છે. એમાં અમે 58 જણા ખેડૂત અને છાતલપુરનો રસ્તો, નાવડાથી છાતલપુરનો રસ્તો જોડતા છે. ખેતી ના થાય તો કેવી સમસ્યા આવશે તમારે? અરે ખેતી ના થાય તો અમારે બિયારણ ઘરે પડ્યું છે, તો અમારે એનું શું કરવું? અમારે કઈ રીતે જવું? હાલો, અમે બિયારણ તો ઉપાડીને જાય, પણ બળદ કે ટ્રેક્ટર ના આવે તો અમારે એમાં વાવેતર કેમ કરવું? સમજા, ત્યાં ટ્રેક્ટર હાલે એમ નથી કે બળદ નથી જાય એમ. એ રીતની પોઝિશન છે. એમની રજૂઆત માનનીય કલેક્ટર સાહેબને મોકલાવી આપેલ છે આવેદનપત્ર સ્વરૂપે, અને એ કામ છે એ ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન ની ગ્રાન્ટમાંથી આયોજન કરવામાં આવશે. ક્યારે કામ શરૂ થશે અને શું આખું આયોજન? એ જે વહીવટી પ્રક્રિયા છે એ પૂર્ણ થઈએ આ કામગીરી શરૂ કરવામાં આવશે. તંત્ર દ્વારા હજી સુધી ત્યાં કોઈ ડાયવર્ઝન કે કાઢવામાં નથી આવ્યું? મુસીબતથી ખેડૂતોને તે પારો પસાર કરવો પડે છે. હા, એ બાબતે સત્વરે ધ્યાનમાં લઈ અને જે પંચાયત આરએનબી હસ્તક આવતું હશે તો એ દ્વારા એને હંગામી ધોરણે જવા આવવાનો રસ્તો વૈકલ્પિક તૈયાર કરી દેવામાં આવશે.